વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત પર આધારિત દાખલા ગણેલા. આજે હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું એની સમજૂતી મેળવીશું. જેમ દળ ધરાવતા કોઈ પદાર્થની આજુબાજુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય, કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય તો એ પદાર્થની આજુબાજુ અમુક વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ જ રીતે કોઈ ચુંબકીય પદાર્થ હોય, ધારો કે ચુંબક છે, તો ચુંબકીય પદાર્થની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. દળ ધરાવતો પદાર્થ હોય તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, અને ચુંબકીય પદાર્થ, ચુંબક જેવો કોઈ પદાર્થ હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એવી રીતે કોઈ વિદ્યુત ભાર હોય તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ત્રણેય સદિશ ક્ષેત્રો છે. દળ ધરાવતો પદાર્થ હોય તો એની આજુબાજુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ચુંબકીય પદાર્થ હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર, અને વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. વિદ્યુત ક્ષેત્રની એક સાદી વ્યાખ્યા આપણે આપી શકીએ. વ્યાખ્યા આવી છે કે કોઈ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ પાસે તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. આની એક વ્યાખ્યા થઈ. ફરી જુઓ, કોઈ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને તે બિંદુ પાસે તે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. ટૂંકમાં એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું. વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા એને ઈ વડે દર્શાવે છે, કેપિટલ ઈ. વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા તે સદિશ રાશિ છે, એટલે ઉપર તીરની નિશાની આપણે મૂકી શકીએ. વ્યાખ્યા પરથી એનો એકમ શું આપી શકીએ? તો વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ છે, એટલે એનો એકમ થાય ન્યૂટન પર કુલમ, અથવા એનો બીજો એકમ છે વોલ્ટ પર મીટર. આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો ન્યૂટન પર કુલમ પરથી એનું પારિમાણિક સૂત્ર લખી શકીએ. ન્યૂટન એટલે m1 l1 t-2 અપોન કુલમ માટે લખાય a1 t1. એટલે આની પરથી એનું પારિમાણિક સૂત્ર થાય m1 l1 t-3 a-1. આ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થાય. હવે જો આપણને કોઈ બિંદુવત વિદ્યુતભાર આપ્યો હોય તો એ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર કેવી રીતે લઈ શકીએ? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત
ક્ષેત્ર. તો કાર્તેજિયન પદ્ધતિ લઈએ આપણે, અને કાર્તેજિયન પદ્ધતિ લઈ ધારો કે એમાં 3 અક્ષો લીધે છે, એક્સ, વાય અને ઝેડ, અને આ ઉગમ બિંદુ ઓ. હવે આપણે ઉગમ બિંદુ પર એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ જેટલો મૂકીએ છીએ. એટલે ક્યુ જેટલો બિંદુવત વિદ્યુતભાર ઉગમ બિંદુ પર ધારો કે મૂક્યો છે, તો આ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આ વિદ્યુતભારથી અમુક અંતરે ધારો કે આર જેટલો સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુએ અહીં પી બિંદુ લઈએ આપણે, તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે શોધવું છે. આ પી બિંદુનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે આર છે. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. હવે વ્યાખ્યા પ્રમાણે આપણે એવું કહી શકીએ કે પી બિંદુએ એક એકમ ધન વિદ્યુતભાર મૂકવાનો. એટલે અહીંયા ધારો કે એકમ ધન વિદ્યુતભાર આપણે મૂક્યો છે, તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એકમ ધન વિદ્યુતભારને બદલે ધારો કે હું અહીંયા Q0 વિદ્યુતભાર મૂકું છું. હવે Q0 વિદ્યુતભાર અને Q વિદ્યુતભાર એ બંને વચ્ચેનું અંતર R છે. તો પહેલાં તો આ બંને વચ્ચે લાગતું કુલંબ બળનું સૂત્ર શું થાય? પી બિંદુ પાસે મૂકેલા વીજભાર પર લાગતું બળ એટલે કે અહીંયા કુલંબ બળ. તો કુલંબ બળ લઈએ આપણે, તો કુલંબ બળ F બરાબર, અને આર અંતરે શોધીએ છીએ એટલે એને એફ આર આવું લખી શકું. એફ એ આર પર આધારિત છે, તો એફ અથવા એફ આર બરાબર કુલમના નિયમ પ્રમાણે કે Q0 અપોન આર સ્ક્વેર આર કેરેટ. આ સૂત્ર પ્રમાણે બળ લાગે. હવે જો આ Q0 વિદ્યુતભારને આ એફના છેદમાં લઈ જાઉં તો શું થાય? તો એફ આર અપોન Q0 બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ. હવે આ એફ અપોન Q0 વ્યાખ્યા પરથી થયું કે વિદ્યુતભાર તંત્રની આસપાસના કોઈ વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર વિદ્યુતભાર એકમ લીધો એટલે એને છેદમાં લીધો, એની પર લાગતું બળ એટલે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો હું આવું લખી શકું કે E બરાબર ER, આર પર આધારિત છે, ER બરાબર FR અપોન Q0. મતલબ કે ER બરાબર KQ અપોન આર સ્ક્વેર આર કેરેટ. આ સૂત્ર થયું બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એટલે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આ સૂત્ર આપણે વાપરી શકીએ. સદિશ સ્વરૂપે શોધવું હોય તો અહીંયા આર કેરેટ લખવાના. જો માત્ર મૂલ્ય શોધવું હોય વિદ્યુત ક્ષેત્રનું તો E બરાબર KQ અપોન આર સ્ક્વેર. આ માત્ર મૂલ્ય શોધવાનું સૂત્ર. એટલે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર પરથી શોધી શકાય. અહીં બિંદુવત વિદ્યુતભાર જે કેપિટલ Q લીધો છે આપણે, ઉગમ બિંદુ પર મૂકેલો વિદ્યુતભાર, એને વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન કહેવાય. અને જે Q0 વીજભાર લીધો છે એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. અહીં જે વિદ્યુતભાર કેપિટલ Q લીધો છે આકૃતિમાં, એ ધન કે ઋણ ગમે તે હોઈ શકે, પણ પરીક્ષણ વિદ્યુતભાર તો હંમેશા ધન જ હોય. અત્યારે હાલ આપણે આકૃતિ જે દોરી છે એમાં ધારો કે આ કેપિટલ Q વીજભાર ઉગમ બિંદુ પર મૂક્યો છે એ ધન છે,
અને પરીક્ષણ વીજભાર તો ધન હોય જ, એટલે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે. પી બિંદુએ મૂકેલા Q0 વિદ્યુતભાર પર લાગતું અપાકર્ષણ બળ આ દિશામાં થાય. અને એ જે વિદ્યુતભાર આપણે મૂક્યો છે Q0, એને જો એકમ લઈ લઉં તો આ જે બળ મળ્યું આપણને, એ જ બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ER. એટલે Q0 ને આપણે એકમ ગણી લીધા. 2 ગુણની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. હવે આ વિદ્યુત ક્ષેત્રના કેટલાક અગત્યના મુદ્દા છે. મુદ્દા આપણે ખાલી યાદ રાખવાના છે. પહેલું તો આપણે એવું કહી શકીએ કે સૂત્ર આવું લખ્યું આપણે, E બરાબર F/Q0. તો આની પરથી F બરાબર Q0 × E આવું સૂત્ર લખી શકાય. જો Q0 બરાબર 1 હોય તો F બરાબર E થઈ જાય. એક અગત્યનું, એટલે ટૂંકમાં Q0 ને આપણે એકમ ધન વીજભાર લીધું. એટલે વિદ્યુત ક્ષેત્ર એ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કોઈ વિદ્યુતભાર તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ મૂકેલા એકમ ધન વીજભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બીજું, આ Q0 વિદ્યુતભાર એને આપણે પરીક્ષણ વીજભાર કીધો, જે હંમેશા કેવો હોય? ધન હોય. પણ એ વિદ્યુતભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ. પછી આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ શોધવા માટે આપણે Q0 નો ઉપયોગ કર્યો, પણ એ Q0 થી સ્વતંત્ર છે. કેમ કે Q0 ને આપણે કેવો ગણ્યો છે? એકમ ગણી લીધો છે. પછી કોઈ વિદ્યુતભાર આપણને ધારો કે ધન આપ્યો હોય, હમણાં કેપિટલ Q વિદ્યુતભાર લીધો, કેપિટલ Q વિદ્યુતભાર આપણે ધન ગણ્યો, તો આ ધન વિદ્યુતભાર એટલે Q > 0. તો ધન વિદ્યુતભારની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ તો કેવી રીતે લેવાય? તો ધારો કે અહીંયા કોઈ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર મળે, કારણ કે ધન વીજભાર છે. ધન વીજભારની નજીક કોઈ એકમ ધન વીજભાર મૂક્યો હોય તેની પર અપાકર્ષણ બળ લાગે, એટલે આ રીતે ક્ષેત્ર લેવાય. આ બાજુ લેવું હોય તો આ રીતે લેવાય. એટલે અલગ અલગ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણને અલગ અલગ દિશામાં, અલગ અલગ બિંદુએ અલગ અલગ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે. આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ આમ મળે. જો ઋણ વીજભાર હોય Q < 0, તો એનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તરફ હોય. જો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી કહેવાય. ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર. આ આકૃતિ દોરી આપણે 2 પરિમાણમાં અત્યારે હાલ દોરી, નોટના પેજ પર દોરી એટલે 2 પરિમાણ કહેવાય. પણ ખરેખર એ વિદ્યુત ક્ષેત્ર એ ત્રિપરિમાણીય છે. ત્રિપરિમાણીય એટલે અહીંથી ક્ષેત્રરેખા આમ ઉપર તરફ હોય, આમ સાઈડમાં હોય, આ બાજુ હોય, દરેક દિશામાં આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ શકીએ. અહીં આકૃતિ ભલે આપણે 2 પરિમાણમાં દોરી, પણ વિદ્યુત ક્ષેત્ર એ ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી હોય. ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, દૂર તરફ જતી દિશામાં, અને ઋણ વીજભાર હોય તો વિદ્યુતભાર તરફ હોય ક્ષેત્ર. એટલે આવી રીતે એના થોડાક અગત્યના મુદ્દા આપણે યાદ રાખવાના છે. બીજું, અહીં જે પરીક્ષણ વીજભાર લઈએ છીએ આપણે Q0, ધારો કે આ કેપિટલ Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા હું Q0 વિદ્યુતભાર મૂકું, તો આ Q0 વિદ્યુતભાર એની હાજરીને કારણે
આ મૂળ વિદ્યુતભાર એટલે કે ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં, એટલે કે એમાં કોઈ દખલ ના થવી જોઈએ. અહીંયા કોઈ બિંદુએ ધારો કે પી બિંદુ લઉં તો પી બિંદુ એવું Q0 વિદ્યુતભાર મૂકું અથવા ના મૂકું, પણ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બદલાવી ના જોઈએ. એટલે કે Q0ની હાજરીમાં અથવા Q0ની ગેરહાજરીમાં પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બદલાવવું જોઈએ નહીં. તો એના માટે આ પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ. ધન તો હોવો જ જોઈએ, પણ શક્ય એટલો નાનો હોવો જોઈએ, તો જ એની હાજરીને કારણે આના ક્ષેત્રમાં દખલ નહીં થાય. જો પરીક્ષણ વીજભારનું મૂલ્ય આપણે વધારે લઈશું તો આ ક્યુ વિદ્યુતભાર જે છે એના વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થઈ જશે. એટલે પરીક્ષણ વીજભાર આપણે એવો લેવાનો નથી. જો અહીંયા આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. કોઈ એક બિંદુવત વિદ્યુતભાર હોય તો, પણ હવે વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લેવાય? વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર. એક કરતાં વધારે વિદ્યુતભારો હોય તો એવા વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લેવાય? તો અહીંયા પણ આપણે કાર્ટેશિયન પદ્ધતિ લઈશું. કાર્ટેશિયન પદ્ધતિમાં x, y અને z આ ઉગમ બિંદુ છે. હવે કાર્ટેશિયન પદ્ધતિમાં અલગ અલગ બિંદુએ ધારો કે જુદા જુદા બિંદુઓએ જુદા જુદા વિદ્યુતભારો મૂકેલા છે. ધારો કે એમાં કોઈ એક Q1 વિદ્યુતભાર કે જેનો સ્થાન સદિશ R1 હોય. અહીંયા એક Q1 વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ જેનો સ્થાન સદિશ છે R1. બીજો કોઈ Q2 વિદ્યુતભાર લઈએ છીએ. ધારો કે અહીંયા કોઈ Q2 વિદ્યુતભાર છે જેનો સ્થાન સદિશ છે R2. એવી રીતે ધારો કે કોઈ n નંબરનો વિદ્યુતભાર લઈએ છીએ. Q1, Q2, Q3, Q4, Q5 એમ Qn સુધીના વિદ્યુતભારો છે. આકૃતિમાં ખાલી આપણે Q1, Q2 અને Qn બતાવીએ છીએ, પણ આવા n વિદ્યુતભારોનું તંત્ર હોઈ શકે. આ Qn વિદ્યુતભાર લઉં એનો સ્થાન સદિશ છે Rn. હવે આ વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર જે હોય એમાં કોઈ એક બિંદુ આપણે લઈએ છીએ P બિંદુ. P બિંદુનો સ્થાન સદિશ ધારો કે R છે. તો P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જો P બિંદુએ Q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર હોય, Q2 ને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર હોય, એ રીતે Qn ને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર હોય. પહેલાં તો Q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેવી રીતે આપણને મળે તે? તો આ બધા વિદ્યુતભારો આપણે ધન લઈએ છીએ. P બિંદુએ ધારો કે હું પરીક્ષણ વીજભાર મૂકું છું જે એકમ ધન છે. તો પરીક્ષણ વીજભાર પર લાગતું બળ P બિંદુએ Q1 ને લીધે આ બાજુ હશે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય E1. જો આ વિદ્યુત ક્ષેત્ર કોનું? તો Q1 વિદ્યુતભારને લીધે P બિંદુએ. એ જ રીતે Q2 વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ, તો એ આ બાજુ હશે. Q2 વિદ્યુતભાર ધન લઈએ છીએ આપણે, એટલે આ બાજુ એનું વિદ્યુત ક્ષેત્ર મળે આપણને E2. એવી રીતે આ Qn વિદ્યુતભાર એનું એ વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા P બિંદુએ લેવું છે, તો Qn પણ ધન લઈએ છીએ, એટલે Qn વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. એને En વડે દર્શાવીએ. અને આ E1, E2, En એ રીતે બીજા પણ વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રો અહીંયા હોઈ શકે જો અહીંયા હોય તો એવા બધા વિદ્યુત ક્ષેત્રોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવું છે. તો પહેલાં તો E1 નું સૂત્ર હું શું લખી શકું? હમણાં આપણે E બરાબર KQ/R² એવું લખ્યું છે. તો E1 એટલે કોનું વિદ્યુત ક્ષેત્ર? તો Q1 ને લીધે, Q1 વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો એ વિદ્યુત ક્ષેત્રમાં વ્યાખ્યા પ્રમાણે K Q1, આ Q1 વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે KQ1 અપોન, હવે R² માં આપણે શું લખવાનું? તો એ અહીંયા જુઓ,
આ અંતર લેવું પડે. R1 નહીં લેવાના, R નહીં લેવાના. તો આ અંતર શું થાય? તો આ બે સદિશોની બાદબાકી. આ દિશામાં વિદ્યુત ભાર આ પી બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ એ દિશામાં અહીંયા સદિશ લઉં તો R માઇનસ R1 એવું થાય. તો આ બે વચ્ચેનું અંતર લેવું પડે અને આ પી બિંદુનો સ્થાન સદિશ છે એટલે એને આપણે આરપી કહી દઈએ. તો આરપી માઇનસ R1 એવું થાય એટલે એ સદિશને R1P કહી દઈએ આપણે. તો R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. ખાસ ધ્યાન રાખો, અહીંયા મારે R1 નથી લેવાના, આરપી નથી લેવાના, પણ Q1 અને P વચ્ચેનું અંતર લેવાનું છે. તો એ આ બે સદિશોની બાદબાકી જેટલું હોય. પણ એ બે સદિશોની બાદબાકીનો જે સદિશ છે એને હું R1P વડે દર્શાવું છું. જો અહીંયા R1P સદિશ, R1P સદિશ એટલે આરપી માઇનસ R1. અહીંયા એનું મૂલ્ય લીધું ને અહીંયા એની દિશાનો એકમ સદિશ લીધો. તો એક સૂત્ર થયું E1 બરાબર KQ1 અપોન R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. એ રીતે E2 માટે શું લખી શકાય? E2 એટલે કે Q2 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. અહીં જેવી રીતે Q1 વિદ્યુત ભારને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એવી રીતે Q2 વિદ્યુત ભારને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો એ થશે KQ2 અપોન R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેરેટ. એવી જ રીતે EN QN વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર KQN અપોન RNP સ્ક્વેર ઇન્ટુ RNP કેરેટ. હવે જો P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું હોય તો આ બધા વિદ્યુત ક્ષેત્રોનો શું કરવાનો? સદિશ સરવાળો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 એટલે અહીંયા આપણે EN લીધા છે એટલે પ્લસ EN. તો E1 E2 EN બધાની કિંમતો મૂકી દેવાની. અને n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો આ સૂત્ર હજુ આવી રીતે લખી શકું E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 પ્લસ અપ ટુ EN. આવી રીતે લખી શકાય. હવે E1 ની કિંમત મૂકી દો તો KQ1 અપોન R1P સ્ક્વેર R1P કેરેટ પ્લસ KQ2 અપોન R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેરેટ પ્લસ અપ ટુ પ્લસ KQN अपॉन RNP स्क्वेर इंटू RNP कैरेट. जो आ प्रश्न में छेल्लू जे सूत्र आपने मळ्युं ते परिणामी विद्युत क्षेत्र विद्युत भारोना तंत्रनु विद्युत क्षेत्र मळ्युं. आ प्रश्न जे संपातपणाना सिद्धांत जेवो ज छे. संपातपणाना सिद्धांत में आपणे बधा बळोनो सरवाळो करता हता. अहींया विद्युत क्षेत्रोनो सरवाळो करीए छीए એટલે એના જેવો જ આ પ્રશ્ન થયો. આ સૂત્ર આપણે ટૂંકમાં લખવું હોય તો E બરાબર સિગ્મા કરી દેવાના, સરવાળો છે એટલે સિગ્મા KQI अपॉन RIP स्क्वेर इंटू RIP कैरेट जे I बराबर 1 to n. અને આ કે અચળ હોવાથી અને અહીંયા સિગ્માની બહાર લખવા હોય તો લખી શકું. તો પછી સૂત્ર આવું લખાય કે સિગ્મા I બરાબર 1 to n QI अपॉन RIP स्क्वेर इंटू RIP कैरेट. तो परिणामी विद्युत क्षेत्र विद्युत भारोना तंत्रनु परिणामी विद्युत क्षेत्र शोधवानुं सूत्र थयुं.